વાત રાજકોટની તો રાજકોટના અપહરણ વિથ લૂંટ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ગુનો આચરનાર ટીઆરબી જવાન એન્ડ ટોળકી સખંજામાં આવી છે। જણસના વેપારી પાસેથી 32 લાખની લૂંટ કરાઈ હતી। વેપારીને જે વ્યક્તિએ રૂપિયા આપ્યા તેને જ ટીપ અપાઈ હતી। રૂપિયા બિનહિસાબી છે તેવું કહીને ટીઆરબી જવાને લૂંટ આપી હતી। ત્યારે ટીઆરબી જવાને પોલીસ હોવાની ઓળખ આપી અને લૂંટ કરી હતી। મહત્વનું છે, રંગીલા રાજકોટમાં બનેલી અપહરણ વિથ લૂંટની ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। ટીઆરબી જવાન શાહબાજ મોટાણી, દાનિશ શેખ, અતીશ સુમરા અને મહેશ વાઘેલાની પોલીસે ગણતરીની કલાકોમાં ધરપકડ કરી છે। આરોપીઓએ લૂંટ માટે ટીપ આપી હોવાનો ખુલાસો થયો છે, જેમાં જણસના વેપારીને જે વ્યક્તિ રૂપિયા આપવા માટે આવ્યો હતો તે જ વ્યક્તિને રૂપિયા બિનહિસાબી હોવાનું કહી શાહબાજ મોટાણીએ ટીપ આપી હતી। સાથે ભોગ બનનાર વેપારી સમીર પંડ્યાનું પહેલા તો અપહરણ કર્યું, ત્યારબાદ જુદી જુદી જગ્યાએ તેને ફેરવી ઠોરમાર માર્યો અને રોકડ 32 લાખની લૂંટ કરી આરોપીઓ ફરાર થયા હતા। હાલ તો આરોપીઓને દબોચી લેવાયા છે। પોલીસ તપાસમાં મોટા ખુલાસા પણ હવે થઈ શકે છે। ફોનલાઈન પર સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, હાલ ઘટનાને લઈને શું વધુ ખુલાસા થયા છે? પોલીસની કેવી કાર્યવાહી? વેપારી સાથે 32 લાખ રૂપિયાની લૂંટ અને અપહરણનો જે મુદ્દો છે તે સામે આવ્યો હતો, તેમાં ટીઆરબી જવાન શાહબાજ મોટાણી સહિત 4 શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તેની અંદર શાહબાજ મોટાણી, દાનિશ શેખ, અતીશ સુમરા અને મહેશ વાઘેલાની પોલીસ દ્વારા પ્રદ્યુમનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ભોગ બનનાર વેપારી છે તે જણસીના વેપારી સાથે જોડાયેલો છે અને સાથે જ વેપારીને જે વ્યક્તિઓ રૂપિયા આપવા માટે આવ્યા હતા તે બ્લેક કલરની ક્રેટાની અંદર આ લોકો છે તે આવ્યા હોવાની વાત છે તે સામે આવી છે। જેવા રૂપિયા આપતાની સાથે જ આ જે ચારેય શખ્સો છે આરોપીઓ તે વેપારી ઉપર પહોંચી ચૂક્યા હતા અને આ જે પૈસા છે તે તેના છે તેમ કહી અને તેને અપહરણ છે તે કર્યું હતું। રૂપિયા બિનહિસાબી છે તેવું કહીને ટીપ આપી હતી ને ખાસ કરીને જે વ્યક્તિ વિક્રમ નામનો જે વ્યક્તિ પૈસા દેવા આવ્યો હતો તે આ ટીઆરબી જવાન સાથે ભળેલો હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે। ખાસ કરીને પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન ખાતે આરોપી જે ફરિયાદી છે તેમને પણ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં પણ તેમની પૂછપરછ છે તે કરવામાં આવી હતી। જે ટીઆરબી જવાન છે તે અસલી પોલીસના પણ સંપર્કમાં હોવાની વાત છે તે સામે આવી રહી છે। સીસીટીવી ફૂટેજ છે તે તપાસવામાં આવે તો અનેક નવા ખુલાસા થાય તો એ શક્યતાઓ જોવા મળે છે। બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ।